માત્ર બે નહીં, આજે રામનો પણ જન્મદિવસ અને સ્વામિનારાયણ ભગવાનનો બી જન્મદિવસ. રામનો રાતે સવારે બપોરે 12 વાગે અને શ્રીજી મહારાજનો રાત્રે 10:10. એટલે 4 ઉત્સવ આજે ભેગા થયા છે. અને રામનવમી એટલે 9, 27 તારીખ એટલે 7 ને 2 9, અને 9 પ્રખર કલાકારોનું સન્માન થવાનું છે. એટલે આજે ઘણો યોગ ઈશ્વરે મેળવી આપ્યો છે. આ 14મો સમારંભ છે. મોટા નાટ્ય સમ્રાટ પીપી ખરસાણી જોડે બેઠેલા એમને કહ્યું કે 27 માર્ચ એ વર્લ્ડનો સ્ટેટ ડે નક્કી થયો છે. તો મેં કહ્યું કે ભાઈ આ તો વિશાલાનો પણ જન્મદિવસ છે, તો કે આપણે કંઈક કરીએ. તો મેં કહું આપણે એવોર્ડ આપીએ 85 વર્ષ ઉપરના જેટલા હોય એટલાને. તો એ એવોર્ડમાં એવું થયું કે 85 વર્ષ ધીમે ધીમે ઓછા મળતા થયા, એટલે 65 સુધી આવી ગયા. અને બધાને તો ઘણા મોટી ઉંમરવાળા છે કે ઉગતા સૂરજને પૂજવું જોઈએ. તમે અમને ક્યાં પૂજવા આવ્યા? મેં કહું આપના આશીર્વાદ લેવાના છે. આપણે આખી જિંદગી નાટ્યમાં આપી છે. એટલે એ રીતે આ નિમિત્તે આ વસ્તુ બની. કલાકારોને કે જે કરતા હોય કરતા જ રહે. મુશ્કેલીઓ તો આવતી જાય પણ સફળ થઈ જવાય. કલામાં જેટલું ધ્યાન વધારે આપે અને એની જેટલી હોશિયારી હોય એટલો એ આગળ વધે. પણ જેટલા મને મળ્યા એ તમામ તો એકવાર લાગ્યા એટલે પછી લાગ્યા જ. થોડા પૈસા વધારે મળે કે ઓછા મળે, પણ કલાનો ઉપાસના ચાલુ જ રાખી છે. આપ સૌને મારું બેકગ્રાઉન્ડ એક ક્રિકેટના એડમિનિસ્ટ્રેટર તરીકેનું ખબર છે, પણ હું તમને એક ગર્વ સાથે વાત કહેવા માગું છું કે હું પણ નાટકનો બહુ શોખીન છું અને હજી પણ છું. મેં મારી નાટક જોવાની શરૂઆત જયશંકર સુંદરી હોલથી લઈને ઠાકોરભાઈ દેસાઈ હોલથી લઈને એકે હોલ બાકી નથી રાખે, બધા નાટકો જોયા. કોરોના વખતે આપ સૌને ખબર છે કે ઘરે બેસવાનું હતું, કામ તો બહુ થોડું હતું. એટલે પહેલાં શરૂઆત થઈ પિક્ચરથી કંટાળ્યા એટલે આ તારક મહેતાના કલાકાર બી આવ્યા છે, ખરાબ મને કરતા તમે હવે જ આવ્યા છો પહેલાંને બોલાવવા માટે. પછી તારક મહેતા જોવાનું ચાલુ કર્યું, એવી સિરિયલો જોવાનું ચાલુ કરી. છેલ્લે કંટાળો નાટક જોવામાં જ ના આવ્યો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.